This is a mumro. આ છે ને પેરાસિટામોલ આંબો છે. આ આંબામાં છે ને પેરાસિટામોલની ગોળીઓ બધી હતી ને એ ખાતર તરીકે નાખી હતી ને તો આંબામાં કેરી આવી ને તો બધા એમાં સ્મેલ પેરાસિટામોલ ની આવે માંડી પણ ટેસ્ટ એનો બહુ સારો છે ખાલી એમાં સ્મેલ જ એવી આવે સ્મેલ પેરાસિટામોલ આવે પણ તાવ આવ્યો હોય ને તો આ કેરી ખાય ને તો તાવ આવ્યો છે ને આ છે મમરો સંગ નવું નામ પાડ્યું મોટું થઈને જ્યારે એમાંથી જીવડું મરી જાય ને ત્યારે એ શંખ બની જાય નહીં તો તૈયાર થઈ ગયા હોય અહીંયા જ બનાવવાનો છે ઘૂંટો કદાચ ઘરે જાય છે હવે ઘૂંટો બનાવવાનો છે શું કરે જય દાદા શું વાંચો તો મોતીડા પોરવો ગાવ હો ખાલી મેં વાંચો હો માટી બેગી માટી ટાચે એ પાણી બેરું પાણી પવન બેરું પાણી હું વાપરતી સળગાવે જે છે ઉડી જાશે વાની ચેતન વાળા તમે ચેતીને હાલજો જાવું છે નિર્વાણી વાહ વાહ એ લંકા જેવું રાજ્ય જેને કરે મનોદરી રાણી ચાંદો સૂરજ જેની ચોકિયું કરે એની ભૂમકા બેરાણી એ ચેતન વાળા તમે ચેતીને હાલજો જાવું છે નિર્વાણી રાજા જાતે પ્રજા જાતે જાતે રૂપા જે રાણી ઇન્દ્રનું ઇન્દ્રાસન જાતે જે છે બ્રહ્માને બ્રહ્માણી ચેતન વાળા તમે ચેતીને હાલજો જાવું છે નિર્વાણી એ જાવું છે નાસ્તો આવી ગયો બાપા તમારો નાસ્તો હાલો નાસ્તો કરી લ્યો નાસ્તો કાંઈ વાંધો નહીં વાહ અહીંયા જો થઈ ગયા નવરા બેન શું તમે બેન કાંઈ નહીં જો ઘૂંટો બનાવવાનો વાહ હે એવું છે મોટા ભાઈ છો બે તેલ વગરનો ડાયટિંગ માટેનો ખાસ જે ડાયટિંગ કરતા હોય ને શાકભાજી આરામ બરફ લાગ્યું બરફ શાકભાજી ફ્રૂટ બધું આવે આ ખારેક આને ફ્રીઝરમાં રાખી છે પછી આ પોચી થઈ જાય ને પછી આ દાદા ખાય અમારા મસ્ત લાગે હો ટ્રાય કરવા જેવી તમે પણ ટ્રાય કરજો જો પોચી થઈ ગઈ એટલી વારમાં અહીંયા શાક સુધારાઈ ગયું છે ઈ સલાડ છે સલાડ છે શાક તો જો આ કુક આમાં મૂક્યું છે એમાં ઘૂંટો મારો દાંત કવવા માંડ્યો ને લીંબુ ચેપાઈ જાય બીજું તો દેશી ગામડાની ચૂલા ઉપર રસોઈ ચૂલા ઉપર એમાં ખાલી હળદર મીઠું જરાક ખાંડ ને તેલ વગરનો બીજું કાંઈ નાખ્યું તેલ વગરનો તેલ તો નાખ આહા મગફળીના દાણા મસ્ત સુગંધ આવે છે નિત્ય શું કરે એને દાંત પડી ગયો છે એનો દાંત ક્યાં નાખ્યો એલી
આ જોવો નિત્યા બેન મોબાઈલ જોઈ રહ્યા છે. નિત્યા તારો દાંત પડી ગયો ને દેખાડ તો. જો નિત્યાનો દાંત પડી ગયો છે. બીજો દાંત છે એનો. અને જો બા આઈસ્ક્રીમ લઈ આવ્યા છે નિત્યાને ખવડાવવા. અમારે એવી નિત્યાનો દાંત. દાંત છે ને પતરા ઉપર નાખવાની. અને પછી વિશ માંગવાની. તમારે એવું હોય તો કોમેન્ટમાં જણાવો. જરાક કહેજો તમે એમાં માનો છો. અમે તો માની છીએ આવું. બંધ કેવી છે તો હાલો આપણે હવે બાના ફળિયામાં જાય. જામફળ. હાલો આમ કરી નાખો, આમ કરી નાખો. છોટી બા હિંચકા ખાય છે. હાલો આપણે બધે ચક્કરી મારી આવી. શું કરે આ બધા? શું કરો? પટ્ટે રમી એટલે શું કહેવાય એમ? અને ગલિયો ચોર. જુગાર જુગાર નો કહેવાય, આવું ન હોય જુગાર. થઈ ગયું સુગાર. શું કહેવાય? અને રેમી. રમી કે રમી? રેમી. શંખ કેવા સરસ, કેવા મસ્તીના અલગ પ્રકારના શંખ મળ્યા. કેવો મસ્ત. જો હજી નિત્યા ગોતે છે. આ બાજુ જો નિત્યા, અહીંયા ક્યાંક હશે. આ બાજુ ન્યા નહીં, પપ્પાની બેઠા ન્યા હતા. યા નાયખા હશે. આ મળ્યો લે, જો આ લે. પછી આને છે ને ઓલા કુંડામાં શેમાં રાખજે, એટલે એવા મોટા મોટા થશે ને બધાય પાણી મળશે ને એટલે. અને તમને એક વાત કહું, હમ આ જે શંખ છે ને એ આજે કાંઈ ગમે ઓલી વસ્તુ નથી. એ શંખ છે ને એક પ્રકારનું જીવડું છે. શંખ જીવાતમાંથી બને છે. જીવાતમાંથી બનતો નથી, તો? જીવાત જ છે. આ જીવાત જ છે. એ મોટું થાય ને એટલે એ જીવડું બની જાય. પણ એનો આકાર તો જો કેવો છે, આમ ગુડ 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 કેવું મસ્ત બનાવ્યું છે, જોયું? અને એ જ્યારે એને સર્કલ સર્કલ કેવા જો. મોટું થઈને જ્યારે એમાંથી જીવડું મરી જાય ને ત્યારે એ શંખ બની જાય. હા જો કેવું મસ્ત લાગે છે. જીવડાવાળા જે શંખ હોય ને જાજે તાર દરિયામાં જોવા મળે, હાલતા હોય ધીમે ધીમે. એટલે આ જીવાત આની અંદર જીવાત હોય ત્યાં જ આ થાય ઈ. કાચવાથી ધીમે હાલે. સાચી વાત છે. જો બીજા કેટલા બધા નિત્યા ગોતી એવી જો ઈ શંખ છે. શેપ જો તો એમાં કાણા કેમ હશે આવા નાના નાના, જોઈએ અહીંયાથી. એનાથી જીવડું આપણે ઓલો વગાડવાનો શંખ આવે એ આમાંથી જ બનતો હશે. હા એ મોટો થાય એટલે તો આને આપણે પાણીમાં રાખી દઈએ તો મોટા થતા હશે કે ન થાય? થાય તો ખરા પણ મોટા. પણ એમાં જ્યારે જીવડું મરી જાય ને એની અંદરનું જીવડું, એના પછી શંખ બને ને એ આપણે પછી વગાડીએ. અચ્છા, એટલે આને હજી તો આમાં તો જીવડું મરી જ ગયું. હા ઈ આ મોટા થાય ને એટલે જીવડું જો રિયલમાં કેવું હોય ખબર બને. અહીંયા આમ હોય અને નીચે જીવડું હોય, અહીંયા ઉપરથી શંખ જ હોય. તમને લાગે જ નહીં કે આ જીવડું હોય, પણ નીચેથી આમ જીવડું હોય ને ઈ પછી દેખાય આપણે હરખું જોઈએ. નહીં પણ આ કેવું કહેવાય, આ તો પથ્થર છે એક પ્રકારનો. તો આ જીવડામાંથી કેવી રીતના બનતું હોય છે? આ તો પથ્થર જ છે એક પ્રકારનો. ઈ પથ્થર નથી, એ જીવડું જ છે. આને જીવડું જ કહેવાય. આ છે જ જીવડું, પણ આપણે બધા ઈ મરી જાય ને એટલે શંખ થઈ જાય. તો એ કેટલું પવિત્ર બની જાય. હે પવિત્ર બની ગયું કહેવાય ને જીવાતમાં. તો એ આત્મા કેવી સરસ હશે એ જીવાત, કે એને આવું સરસ આપણને આપ્યું. દરિયામાંથી ઊંડું મળે આવું. હા જો આ તો છે શંખ જ બની ગયો કાયદેસરનો. જો તમે હંસ જોયા હે? આમાં અંદર એ પથ્થર ગરી ગયો. હંસ આ જો આ તો હાવ અલગનો જ છે. આ શંખ બની જશે. હજી થોડોક ટાઈમ થશે ને એટલે હરવે હરવે મોટો થવા મળે. પછી વગાડવાનો કેમ વગાડતો
ઈ આનો વાગે ઓલો વાગે આ બાજુથી કે આ બાજુથી વગાડવા આ બાજુથી જો આ વાળા આ જે છીપ શંખ છે છીપ ને, કહેવાય આને હા આનું આમ બે હોય આમ ખુલે ને બંધ થાય આ બે હોય અને એની અંદર નાના નાના મોતી હોય ઈ જે છે ને હંસ બહુ ખાય ઈ અંદર એટલે ઈ મોતી હોય એટલે ઈ જીવાત જ કહેવાય ને એક પ્રકારનું મોતીનો ચારો ઈ ખાઈ જાય ઈ જો કેટલા બધા ભેગા કર્યા છે, જો પછી લીટી આવું આઈ જો. જોઈને બને કેવો મસ્ત મસ્ત આ છે થાવ નાના છે આ જો આને પેન્ટ કરીને તો બહુ મસ્ત લાગે હું આને પેન્ટ કરીશ શંખ હે આને કહેવાય મમરો શંખ મમરો શંખ જો એકદમ મમરા જેવો જ લાગે જો અને કલર કરી તો બધાય ખાઈ જાય હાવ સાચી વાત કરી પણ આમાં અંદર કંઈક ભર્યું છે શું છે જો તો અંદર ધૂળ વાડીમાંથી લીધો ના ધૂળ નથી કઈ વાડીમાંથી લીધો ને એટલે ધૂળ હે અંદર હા કે ઓલી જીવાત છે અંદર ના હોય નાના માં ન હોય આ જો કેવડો નાનો એ શંખનું જો આ જો એનું સ્વરૂપ બનવા માંડ્યું છે જો બને જ છે જો. આ તો સૌથી નાનો છે આવા શંખ અહીંયા ક્યાંય ન જોવા મળે ઓલા રિયલ શંખ હોય ઈ જીવડા વાળા ઈ હું દરિયે જ જોવા મળે આ જો ઈ જો નાનો અને આ નાનો સૌથી નાનો છે અને આ નાનો શંખ છે અને આ છે મમરો શંખ નવું નામ પાડ્યું મમરો શંખ બીજો નામ આ જો કઈક અલગ જ છે આમાં હે ને ઓલું આમ પાતળો આમ લાંબો નથી આ એમ નમ છે આને આપણે કલર કરીને તો બધાય ખાઈ જાય બધાને એમ લાગે કે આ શું છે કે તૂટેલો છે લાગે નહીં તૂટેલો છે ભાંગી ગયો છે આ તૂટેલો નથી જો મને તો આ બહુ ગમે જો અહીંયા કેટલા બધા શંખ છે આમ જો જોવો પેલા જોવો આમ જો કેટલા બધા શંખ છે અને આ વાળો શંખ મેં ગોઈતો છે ફળિયામાંથી આ શંખ કેટલો મોટો શંખ છે આ બધાથી ગોઈતો છે સૌથી મોટો આ છે એને બધાયથી મોટો તો આ છે એને શંખ નો કહેવાય આને તો ચીપ કહેવાય છીપ છીપ ચીપ એના તો સૌથી મોટો ચીપ છે આ તો સૌથી નાનો ચીપ પથ્થરો છે હવે સૌથી નાનો તો શંખ છે ને આ છે સૌથી નાનો આ છે મમરો બધા છે ને વ્હાઈટ કલરના છે જોજો બીજા કલરના ઓછા છે અને આ અહીંયા પાણી ભરી દઈને બધા નાખી દઈને કલર ના હોય પણ બ્લેક કલર ના બ્રાઉન કલર ના હોય અને આટલો બધા ન હોય આને છે ને હું આ તુલસી ક્યારામાં આ બધા શંખને નાખી દેવાના એટલે એમાં આપણે પાણી પાય ને એટલે મોટા થાય પછી આપણે દરિયામાં જઈએ તો બ્રાઉન કલર ના શંખ હોય બ્રાઉન ને બ્લેક પણ આ તો હું આમ નાખીને જાય ને એમાં તુલસીને આપણે દરરોજ પાણી નાખવાના જ હોય એટલે એ ધીરે ધીરે મોટું થઈ જાય પછી આ બધા શંખ છે ને બીજી વાર આવે ત્યારે ચેક કરવાનું પછી ચેક કરવાના આવીને ત્યારે કે કેટલા મોટા થયા આમાં કાલે જવાનું છે ત્યારે અમે જોઈ લેવું કેટલા મોટા હા નાખીને જવાનું બીજી વાર આવે ને ત્યારે જોવાનું કેટલા આ તો કેટલું નાનું છે મમરો બહુ ગમતો લાગે ઈ મેં ગઈ તો એની રચના કેવી બનેલી છે આમ એકદમ ઝીણી ડિઝાઇન તો જોઈએ ને જો વ્હાઈટ બ્લેક વ્હાઈટ બ્લેક એમ જો વ્હાઈટ અહીંયા જો ત્રણ લેયર છે જોવો આ એક લેયર અહીંયા બીજી લેયર અહીંયા ત્રીજી લેયર ભગવાનની રચના કેવી છે જોઈ તે આવું ઝીણી ડિઝાઇન કોઈ કરી થોડી હોય જાતે બની ભગવાન કેવો કહેવાય મહાન શક્તિ આપનાર ભગવાન જ આ બનાવ્યું હોય બધું આમ કલરથી બનાવ્યું હોય કલરથી ભગવાન આના ઉપર હવે ડ્રોઈંગ કરી દેવાનું અને કલર કરી દેવાનો આ છીપ ઉપર આમ તો મમરા જેવું કલર આની ઉપર કઈ ભગવાનનું ડ્રોઈંગ કર્યું હતું આની ઉપર નાનું આનાથી આપણે કઈ કરું કિચન હોય ને કાણું કરીને આમ કિચન બનાવ્યું કેવું મસ્ત લાગે બનાવી દેવાનો પથ્થર જેવો છે આ જો આ સૌથી નાનો શંખ છે ઝૂમ કર્યો છે એટલે આવડો મોટો દેખાય નતર છે બહુ નાનો જો કેવડી સાઈઝ છે બતાવો હાવ નાનો આવડો મિની એને પાણીમાં નાખશું ને એટલે પછી મોટો થવાનો આના જેવો થઈ જાય છે આ જો ને આ જો ને એના જેવડો નહીં બીજો એક ને પહેલા તો ઈ જો કેવો થઈ છે ખબર સૌથી પહેલા એ આવડો થઈ છે જો આવડો
પણ ધીરે ધીરે સાઈઝ વધતી જશે પણ ઈ પછી આવડો થાશે કેટલો મોટો પછી સૌથી પહેલા પછી સૌથી મોટો થાશે સૌથી પહેલા જો આવો થઈશે જો પણ આ જોયું તે વ્હાઈટ કલર છે આનો કલર જ જુદો છે उसके बाद ये होगा मुमरा खा जो देखो मुमरा होगा मुमरा कितना छोटा આ છોટું બચ્ચું આવું થાશે જો આવું થાશે છીપ છીપ બનશે ઈ આવું થાશે अलग अलग प्रकारना आंबा આ બધાય નાનો સોંગ ગોઈતો તો હા એ રેતીમાં હશે સાચું સાચું હાલ આપણે હજી ગોતીએ મળે તો આમાં છે નામ લખ્યું છે સ્ટીકરમાં એકદમ આછું લખેલા આ કયા પ્રકારનો આંબો છે જો એ બધી આવી રીતના લખેલું હોય એમાં મોબાઈલ નંબર ને બધું શું છે જીડું હોય છે ને એની અંદર જીડું હશે એટલે હા યારીઓ પાછો નાનકડો કાઈપો હમ. આઈપો નહીં આ રામફળ હે રામફળ હે આમાં લખ્યું રામફળ જો એમાં શું લખ્યું છે આ બાજુ લખ્યું તો અહીં ભૂસાઈ ગયું છે અહીંયા લખેલું છે ભૂસાઈ ગયું હા એ તો જોયું પણ આમાં એ શું નામ લખ્યું છે એમાં જો તો હા એ લખ્યું જો 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 એ રામફળ જ લખ્યું હે એમાં આ બધા રામફળ જ છે બધાય નથી બધાય આ કોક અલગ અલગ ઓલામાં જો તો આમાં શું લખ્યું છે રામફળ છે નારિયેળ પહેલેથી ખબર પડી જાય એમાં તો સ્ટીકર જ નથી માર્યા એટલે એક જ સરખાઈ છે પણ આ બધા છે અલગ અલગ છે એટલે બધામાં લગાવેલા છે જો હા આમાં છે પણ એકદમ લાઈટ છે હા લાઈટ લખેલા હોય પણ આપણે હું ડાર્ક કરી નાખ પણ એમાં બીજું ઇંગ્લિશમાં શું લખ્યું છે જો તો એ બાજુ તો શું લખ્યું છે growers and also suppliers of the tissue culture graft and seedling plants એટલે ઉગાવવાનું ને મતલબ ઈ ઉગાવેલા પ્લાન્ટ છે ને એને આપણે અચ્છા એની બધા નિયમો લખ્યા છે ને આ તો બદામ જેવું લાગે છે હું તો બદામ જેવું લખું અને આમ પાછું લખેલું લખાય હા એ બદામ જ હશે લાગે એવો મોટો આ બધા તો નાના નાના છે આંબો છે આ કંઈક અલગ છે તમને ખબર હોય તો કહેજો આ કયું ફ્રૂટ છે આમ છે બધા ફ્રૂટના જ છોડ પણ કયા ફ્રૂટના છે ને એ હજી ખબર નથી ઉગે ને થઈ ખબર પડે અમને લીચી લીચી ક્યાં છે લીચી હે થોડાક ટાઈમ પછી આમાં લીચી ઉગશે મસ્ત વાહ ઓય લીચી તો જો કેવી સરસ છે વાહ ઓય લીંબુ કેવો મસ્ત આવી ગયા છે સરસ દોરી છે ના માટે નીકાળવાનું લીંબુ ને હા પોતે નથી લઈ આવું અચ્છા એ ખોલવા માટે રાખ્યું એ આને લીંબુ તોડવાનું ઊંચા હોય ને ઊંચા બહુ સારા હોય એટલે ઉપરથી હા મોટા મોટા દેખાય છે આ સૌથી નાનું હા લીચું મોટા હોય ને એ શું છે મીઠો લીમડો છે જો આવડો આ છે ને ગમે ત્યારે છપોટા રમતા મારી પાંદડું ખાઈ એનું બી લીમડાનું બી બી અને આ છે ને આ આંબો આ છે ને પેરાસિટામોલ આંબો છે આ આંબામાં છે ને પેરાસિટામોલની ગોળીઓ બધી હતી ને એ ખાતર તરીકે નાખી હતી ને તો આંબામાં કેરી આવી ને તો બધા એમાં સ્મેલ પેરાસિટામોલ ની આવે માંડી પણ ટેસ્ટ એનો બહુ સારો છે ખાલી એમાં સ્મેલ જ એવી આવે સ્મેલ પેરાસિટામોલ આવે પણ તાવ આવ્યો હોય ને તો આ કેરી ખાઈને તો તાવ આવ્યો છે હાલો ને મજા આવી ચાલો ચાલો નડી ના હોય ને તો મજા જ આવે દોડવાની રમવાની બોલો જ્યારે આ કપચી નાખેલી હતી ને આ બ્લેક કલરની ત્યારે હું છે ને આ બધા ઝાડવા વાવેલા જ હતા અહીંયા આવી રીતે આમ રેલિંગ બધું કરેલું હતું પછી હું છે ને અહીંયાથી પાણી નાખતા અહીંયા આવી તો એમાંથી ઉંદેડો નીકળ્યો હતો આમાંથી હા ત્યાં દર છે ઉંદરનો હતું હવે તો ઓલું થઈ ગયું બંધ કરી દીધું છે થોડામ નાખીએ ને તો એમાંથી ઉંદેડો નીકળ્યો હું તો ભાગી ત્યાંથી આ તો શું હતું આવડું અહીંયા
આવડું આ નવું વાવ્યું છે ચકલીને ચાણનું. રાખ્યું તું પણ તૂટી ગયું છે એટલે જોજે જોજે હાથ નો નાખતી એમાં. આ હેપી હેપી આવી હેપી ચુડેલ બિચારીને પગ તો જોવો. હેપી ની હાલત તો જો. અરે 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 હેપી ને જોઈ આય બસ બસ આવી કેમ છે ખબર? મેં આને ઝાડવા ઉપર લટકાવી દીધી એટલે એમ એલા દૂધ થઈ એનાથી હમણાં અય આ કયું છે આમાં નામ બાદ તો આ કયું છે તૂટી ગયું નામ એ રહ્યું સ્ટીકર નીચે શું લખ્યું છે એમાં નથી દેખાતું. નથી ના કાઈ છે હુકાઈ ગયું. આ જામફળ એ જામફળ તો શું કેટલા આવ્યા ના 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 છે તો કેવડા કેવડા ના 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 હમણાં એવું છે ને એટલે ના તો સૌથી નાનું કેમ પણ કેટલા અંદર આવડક દાડખામાં કેટલા બધા આવી ગયા બહુ બધા છે જામફળ તો. જામફળ કેટલાય આવી ગયા છે. સૌથી જ્યાદા તો ઊંચા નારિયેલ છે જોયો. જો સૌથી ઊંચા નાળિયેર નારિયેલ છે. સાચી વાત. મન તો સૌથી જાજુ આજ ભાવે. આ કયું છે આંબળા મિની આંબળા એ લાગે ને હો એ કંઈક ઢાંકવા માટે બનેલું હશે રાખવા હાટું નહીં કોકને રાખવા. જોજે. એ આની અંદર નીકળે. આ આંબા કેરી એવી હતી કે નહીં આ વખતે આની અંદર ગલુડિયાનું ઘર બનાવે. આમાં બિચારા મૂંઝાઈ જાય અંદર આમાં જો કેરી આ વખતે આવી હતી થોડી થોડી તમે આ નારિયેળી જોઈ? અહીંયા નીચેથી જાડીને પછી આમ પાતળીને પછી પાછી જાડી. જો હજી મને બે શંખ મળ્યા છે ને આ છે લીમડો. લીમડુનું બી. મીઠા લીમડાનું બી ના હા આ બે શંખ મળ્યા છે સરસ આમાં ઓરેન્જ કલરના તબકા છે. હમ. ધીસ ઇઝ અ મમરો. મોમરો ઈ આંબો છે આસો પાલો જેવું લાગે છે કે આમ 12 માસ થાય એમાં હે આસો પાલવ તો ઉમાં છે. ઈ તો હતો પણ આમે કે લાગે છે એવું અહીંથી એવું આંબો છે મળ્યો હોય મસ્ત મળ્યો જો ત્યાં શંખ જ મળે કારણ કે હમ જ્યાં જાવ ને ત્યાં શંખ. જ્યાં જાવ ને તો ત્યાં પછી શંખ. જ્યાં જાવ ને ત્યાં શંખ. ચાલ. આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર જો હા આ લોકો આ જ છે પૂછો ને કાકાની કે ક્યાં ગયા ઘરે જ છે ને તો ચાલો ઘૂંટો બની ગયો છે આપણો બધા બદામ વીણવા પહોંચી ગયું અમે બધી બહુ સરસ છે હો બદામ આ ઉપરથી પડ્યો ને ત્યારે જો પવન આવે ને એટલે એકદમ આમ ખરે છે ઉપરથી પાડવી ન પડે ત્યાં બે કોથળી ભરાઈ ગઈ કેટલી મસ્ત મસ્ત બદામ છે જો બધી એકથી એક મીઠી પવન છે ને એટલે બધી ખરી ગઈ હા જો આખું ઝાડવું બદામનું ભર્યું છે પવન આવે ને ધડાધડ પડે છે જો એકઈ સડેલી નથી એકદમ મસ્ત છે બધી અમે જ્યાંથી ભેગી કરી લીધી કચરા ઉપર પડી ને એટલે બધી સારી છે નહીંતર કાકરી ઉપર પડે ને તો કાકરી અંદર ઘૂસી જાય પણ વાંધો નહીં એવો પેલેડિયમ મોલમાં આજે બનાવવાના છે ભજીયા બધામાં સામગ્રી આવી ગઈ છે જે અમે બધા ભેગી થઈ ગઈ છે ગયડા મોઢું કરવાનું પેલા ગયડા મોઢું કરવાનું જો ચટણી બનાવવાની સામગ્રી તૈયાર થાય છે